સર, બાળકોમાં વારંવાર શરદી, ઉધરસ, કફ થતું હોય છે, તો એનો ઘરેલું ઉપચાર શું છે? શિયાળો ચાલુ થયો નથી અને બાળકોને કફ, શરદી, ઉધરસ ચાલુ ને ચાલુ. વારંવાર દવા લ્યો છો અને કફ સિરપ પીવડાવ્યા કરો છો અને છતાં બી સારું નથી થતું. તો હવે કફ સિરપ પીવડાવતા એક ડર લાગે છે કે બાળકોને કંઈક તકલીફ થઈ જશે તો એના માટે તમારા બાળકો માટે હું 3 ઉપચાર લાવ્યો છું કે જે ઘરેલું છે અને 100% રિઝલ્ટ વાળા છે. સૌથી પહેલો ઉપચાર છે કાળા મરી લ્યો, સાથે આદુ લ્યો અને એની સાથે લવિંગ અને તજ. આ ત્રણેયને 1 કપ ની અંદર નાખો અને 1 કપ ગરમ કરી અને પાણી બનાવો. આ ગરમ કરેલું પાણી બાળકોને થોડું થોડું કરીને ગરમ રહે ત્યાં સુધી પીવડાવો. આનાથી તમારો કફ અને શરદી બે ક્લિયર થશે. બીજો ઉપચાર છે સાંજે સૂતા થોડું દૂધ લ્યો, 1 કપ દૂધ, એની સાથે થોડું એવું મધ નાખો અને થોડી હળદર નાખો. આને ગરમ કરી અને રોજ સાંજે પીવડાવો. અને ત્રીજો ઉપચાર છે જો તમને ખૂબ કોરી ખાંસી સૂતા બાળકોને આવે છે અને સૂવામાં ખૂબ જ તકલીફ થાય છે અને સવારે કફ જામ થઈ જાય છે, તો એના માટે સાંજે 1 ચમચી કોરી હળદર લ્યો, એની અંદર મધ નાખો અને પેસ્ટ બનાવો અને એને ચાટવા આપી દો. આવી રીતે 3 ઉપચાર કરવાથી તમારા બાળકોને શરદી, કફ અને ઉધરસ ગાયબ થઈ જશે. જો આ નુસ્ખાથી તમને પણ ફાયદો થાય છે તો અમારી રીલને શેર કરો અને અમારા પેજને ફોલો કરો, જેથી તમને આવા જ નુસ્ખા મળતા રહે.